तो आम पूर्ण वर्तमान काल में जे क्रिया पूर्ण थई गई छे हमणा के तरत में ज पूर्ण थई छे अथवा कोई क्रिया पूर्ण थई अने वर्तमान में असर जणाई रही छे एवी क्रिया दर्शाववा माटे थाय छे। આપણે ઉપયોગ જોઈ લઈએ કે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે ભાઈ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા હજી હમણાં જ સર આવ્યા 5 મિનિટ પહેલા જ તો ક્રિયા પૂર્ણ થઈ છે હમણાં જ થઈ છે તરતમાં જ થઈ છે તો એવી ક્રિયા છે મેં મારું હોમવર્ક કરી લીધું છે तो ये क्रिया पूर्ण थई छे पूर्ण थया बाद वर्तमान में असर जणाई रही छे आपणे एम कहीए कि भाई अमे अहीं पहोंची गया छीए तमे आवी जाओ तो अहींया ज्यारे एवी वात करता त्यारे आपणी साथे कोई व्यक्ति होय तो ए कहे छे आ हजी हमणा थोड़ी वार पहेला ज अहींया पहोंच्या छे तो आपणे पहोंची गया छीए पहोंचवानी क्रिया पूर्ण थई गई छे पण आपणुं अस्तित्व त्यां जे छे तो ए क्रिया पण आपणे पूर्ण वर्तमान कालमां दर्शावीए छीए। હવે આપણે વાક્ય રચનાની વાત કરીએ મિત્રો તો હેવ અને હેઝ બે સહાયકારક ક્રિયાપદ તો આમાં હેવ નો ઉપયોગ ક્યારે કરશું અને હેઝ નો ક્યારે જે આપણે ટુ હેવ ના રૂપો સાદા વર્તમાન કાળમાં છે એમાં ભણી ગયા છીએ પણ છતાં અત્યારે આપણે વાત કરી લઈએ કે આઈ સાથે હેવ વી સાથે હેવ યુ સાથે હેવ ही शी અને ઈટ સાથે હેઝ એકવચન નામ હોય તો તેની સાથે હેઝ મુકાય છે ने बहुवचन नाम होय तो हेव मुकाय छे पण आपणे एने सतत याद राखी ले 2-5 વાર બોલી જઈએ ને તો યાદ રહી જાય છે પ્રેક્ટિસ કરવાની પુનરાવર્તન કરવાનું એટલે આવડી જ જાય તો તમે પણ મારી સાથે તમે વિડિયો જોતા હો ત્યારે સાથે મોટેથી અથવા મનમાં બોલીએ I have we have you have she has he has it has Mona has Ram and Shyam have Mona and Sona have तो आम तमने ख्याल આવી ગયો મિત્રો કે I we you અને they આ ચાર સર્વનામ સાથે have નો ઉપયોગ થાય he she it એકવચન નામ હોય તો has નો ઉપયોગ થાય બહુવચન નામ હોય તો have નો ઉપયોગ થાય तो have અને has એ ક્યારે મૂકવા એ તમને ખ્યાલ આવી ગયો છે। હવે આપણે વાક્ય રચનાને શીખવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ કાળની આગળ માહિતી મેળવીએ। સૌપ્રથમ કરતા have કે has જે કોઈ કરતા કે સર્વનામ જે છે એ મુજબ લાગુ પડતું એ મૂકવાનું છે। ત્યારબાદ V3 ભૂત કૃદંતનું રૂપ કર્મ અને અન્ય શબ્દ। હવે અહીંયા વાત કરીએ મિત્રો પહેલું વાક્ય I have I સાથે હમણાં મેં કીધું એમ કે have નો ઉપયોગ થાય complete નું ત્રીજું રૂપ V3 મૂકવાનું છે એટલે completed I have completed my homework જે કર્મ છે just now હજુ હમણાં જ કે મેં મારું હોમવર્ક હજુ હમણાં જ પૂર્ણ કર્યું કમ્પ્લીટ કર્યું તો અહીં આપણે ફરીવાર જોઈએ કે આઈ છે એ કરતા છે આઈ સાથે હેવેસ માંથી હેવ મૂકવામાં આવે છે કમ્પ્લીટ નું ત્રીજું રૂપ થાય કમ્પ્લીટેડ કર્મ શું પૂછવાથી કર્મ મળે તો કે શું પૂર્ણ કર્યું તો કે માય હોમવર્ક તો કે મેં મારું હોમવર્ક હજુ હમણાં જ પૂર્ણ કર્યું જસ્ટ નાઉ। ત્યારબાદ બીજું વાક્ય છે she has taken her lunch a few minutes ago કોણે લંચ લીધું તો કે તેણીએ she શું તેણીનું લંચ એટલે કર્તાને કર્મ આપણને ખ્યાલ આવી ગયો she સાથે has માંથી has મુકાય she has take took અને taken તો take નું ત્રીજું રૂપ થશે taken જે અહીંયા V3 ભૂતકૃદંતનું રૂપ છે એ મૂકવામાં આવ્યું છે કે she has taken her lunch a few minutes ago કે તેણીએ થોડી વાર પહેલા જ તેણીનું લંચ છે એ લીધું। ત્યારબાદ ત્રીજું વાક્ય my uncle has come નું ત્રીજું રૂપ પણ come જ થાય come came અને come
એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આ V3 છે. My uncle has come from Mumbai yesterday. હવે તમે કહો સાહેબ અહીંયા વર્તમાનની ક્રિયા અને yesterday આવ્યું, તો હમણાં જ વાત કરી કે કોઈ ક્રિયા ભલે પૂર્ણ થઈ છે, આવવાની ક્રિયા થઈ છે પણ અસ્તિત્વમાં છે, વર્તમાનમાં એની અસર જણાઈ રહી છે, એવી ક્રિયા પણ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવાય. તો મારા કાકા ગઈકાલે મુંબઈથી આવ્યા છે, તો હજી અહીંયા રોકાયા છે, અમારી સાથે છે, માટે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવ્યું છે. આમ તમને ત્રણેય સમયદર્શક શબ્દ પરથી ખ્યાલ આવી ગયો છે મિત્રો. જસ્ટ નાઉ એટલે હજુ હમણાં જ, a few minutes ago થોડી વાર પહેલા, yesterday પણ મેં તમને કીધું એમ કે આવ્યા છે ને હજી રોકાયા છે. તો એમ આ પૂર્ણ વર્તમાન કાળમાં મિત્રો આવી રીતે ક્રિયાઓ છે દર્શાવી શકાય છે અને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે નકાર વાક્ય રચના તરફ આગળ વધીએ. નકાર વાક્ય રચના મિત્રો દરેક કાળની જેમ સહાયકારક ક્રિયાપદ પછી સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે દરેક પૂર્ણ કાળમાં V3 એટલે ભૂતકૃદંતના રૂપનો ઉપયોગ થશે. કર્તા હેવ કે હેઝ છે કે લાગુ પડતો હોય તે, નોટ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. They have not submitted their projects yet. તેઓએ હજુ સુધી તેઓનો પ્રોજેક્ટ જમા કરાવ્યો નથી. પ્રોજેક્ટ છે તેઓના પ્રોજેક્ટ જમા કરાવ્યા નથી. તો અહીંયા they સાથે have મુકાય છે એટલે આપણે have મૂક્યું છે, ત્યારબાદ not, submit નું ત્રીજું રૂપ છે submitted. રામ એન્ડ શ્યામ, જો બહુવચન છે, બે નામ છે, તો કે રામ એન્ડ શ્યામ have not reached here on time, કે રામ અને શ્યામ સમયસર અહીં પહોંચ્યા નથી. એટલે આવ્યા છે, અત્યારે ત્યાં છે પણ સમયસર પહોંચ્યા નથી, આવવાનું મોડું થઈ ગયું છે. અથવા આપણે એમ કહીએ કે સર શિક્ષક વર્ગખંડમાં આજે મોડા આવ્યા છે, બાળક શાળાએ મોડું પહોંચ્યું છે. તો આપણે ક્રિયાની અસર હજી વર્તમાનમાં અસ્તિત્વ જણાઈ રહ્યું છે પણ આવવાની ક્રિયા પૂર્ણ થઈ છે એવા અર્થમાં વાક્ય જે લખતા હોય છે એવી રીતે લખેલું છે કે ભાઈ રામ એન્ડ શ્યામ હેવ નોટ રીચ હિયર ઓન ટાઈમ. એક નામ હોત તો હેઝ આવે, પરંતુ અહીંયા રામ અને શ્યામ બે નામ છે જે બહુવચન છે માટે હેવ મૂકવામાં આવ્યું છે કે રામ એન્ડ શ્યામ હેવ નોટ રીચ્ડ હિયર ઓન ટાઈમ. જો આપણે રીચ, હું એમ બોલ્યો જેથી તમને ખ્યાલ આવે, ઈડી આપણે લગાડીએ છીએ પણ બોલાય રીચ, એમાં રીચડ એવું બોલાતું નથી. ઉચ્ચારણમાં આપણે ખાસ થોડું ધ્યાન રાખશું મિત્રો. ત્યારબાદ રિયા હેઝ નોટ રિટર્ન માય બુક ટિલ નાઉ. રિયાએ હજુ સુધી મારી બુક છે એ પાછી આપી નથી. રિયા એક વચન નામ છે એટલે એની સાથે હેઝ આવ્યું. રિયા હેઝ નોટ રિટર્ન નું ત્રીજું રૂપ થશે રિટર્ન માય બુક ટિલ નાઉ, હજુ સુધી, કે રિયાએ હજુ સુધી મારી બુક પાછી આપી નથી. આમાં મિત્રો નકાર વાક્યો છે. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્યો શીખવાના છે પણ આ થોડીક એક વાત બીજી તમને કરી દઉં કે હેવ હેઝ એ ઘણી રીતે આપણને ઉપયોગમાં લેવાતો છે, ઉપયોગી હોય છે. તો મિત્રો હેવ હેઝ હેડ, ટુ હેવ ના રૂપો જે છે એની સાથે શેલ હેવ, વિલ હેવ, શેલ બી, વિલ બી એ ભવિષ્યકાળ છે ને એ પણ થોડો યાદ રાખવા જેવો છે, જેથી કરીને તમને એમ થાય કે આ પૂર્ણ વર્તમાન કાળની વાત કરે, વર્તમાનની સાહેબ વાત કરે છે, ભવિષ્યકાળની કેમ સાથે વાત કરે છે. પણ મને એ વાત યાદ આવી ગઈ કે ઘણીવાર આપણે ટુ બી ના રૂપો જે મૂકવાના હોય છે, શેલ બી, વિલ બી, એમિઝાર વોઝવેર છે એ આપણે એમિઝાર નો ઉપયોગ કે આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ વોઝ અ સ્ટુડન્ટ, એ આપણને ખબર છે વર્તમાન કાળ ને ભૂતકાળની વાત. પણ ભવિષ્યકાળ હોય તો એમાં શેલ બી કે વિલ બી, હી વિલ બી, શી વિલ બી, આઈ વિલ બી કે આઈ શેલ બી, બરાબર. એ રીતના આપણે ભવિષ્યકાળમાં જે અસ્તિત્વની વાતો હોય તો શેલ બી, વિલ બી નો ઉપયોગ કરીએ છીએ. તેની જેમ જ જેમ કે આઈ હેવ અ ન્યૂ કાર, મારી પાસે નવી કાર છે. આઈ હેડ અ ન્યૂ કાર, મારી પાસે નવી કાર હતી. અને હું એમ કહું મારી પાસે નવી કાર હશે તો આઈ વિલ હેવ, આઈ શેલ હેવ અ ન્યૂ કાર.
તો આમ શેલ વિલ સાથે હેવ નો ઉપયોગ કરીને તમે આ હેવ ના રૂપનો ઉપયોગ કરી શકો. મને યાદ આવી ગઈ વાત એ તમારી સાથે શેર કરું છું મિત્રો. ફરીવાર આપણે જે કાળ શીખતા હતા એમાં પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ આગળ વધીએ. હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં દરેક કાળની જેમ અહીં પણ વાક્યની શરૂઆતમાં હેવ કે હેઝ સહાયક ક્રિયાપદો છે એ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યા બાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ, અન્ય શબ્દને પ્રશ્નાર્થ ચિહ્ન તો ભૂલાવવો જ જોઈએ નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન છે ને એ મુખ્ય છે જેથી પ્રશ્નાર્થ વાક્યનો ખ્યાલ આવે મિત્રો. જેમ કે અહીંયા પહેલું વાક્ય છે, કેમ કે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં દર વખતે વાત કરીએ છીએ દરેક કાળમાં કે જો WH હોય તો એની પછી સહાયક કે સહાયકારક ક્રિયાપદ મુકાય છે. બાકી શરૂઆત છે નથી એટલા માટે આપણે વાક્ય રચના લખી છે. અને WH પ્રશ્ન સૂચક શબ્દ હોય તો એ હેવ કે હેઝ ની પહેલા મુકાય છે. પહેલો પ્રશ્ન છે who has drawn this picture, કે કોણે આ ચિત્ર દોર્યું છે. what have you taken in your lunch, તમે તમારા લંચમાં શું લીધું છે, શું ખાધું છે, એવું આપણે પૂછવું હોય તો આપણે આ કાળની વાક્ય રચનામાં જો અહીંયા તમે એક વાત કરો કે તમે કીધું who has drawn this picture, તો અહીંયા કોઈ એક વ્યક્તિએ ચિત્ર દોર્યું છે એવા અર્થમાં પૂછવામાં આવ્યું છે એટલા માટે has છે. પણ જો આશંકા વ્યક્ત હોય કે કોઈ જાજા વ્યક્તિઓ ભેગા મળીને કોઈ ક્રિયા કે કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે એના વિશે પૂછીએ તો હેવ પણ મૂકવામાં આવે છે. પણ અહીંયા એક વચન નામ આધારિત પ્રશ્ન છે એટલે આપણે હેઝ મૂક્યું છે. પછી ત્રીજું વાક્ય છે હેઝ શી ગોટ ધ ફર્સ્ટ રેન્ક, શું તેણે પહેલો નંબર મેળવ્યો છે. આપણે જોઈએ રિઝલ્ટ લેવા જાય એટલે તરત પૂછે શું ભાઈ તારો કેટલા નંબર આવ્યો, પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો, ત્રીજો નંબર આવ્યો. તો આમ કોઈ ક્રિયા હમણાં જ થઈ છે કે ભાઈ ડિક્લેર થયું છે જે રિઝલ્ટ કેટલા ટકા આવ્યા છે, શું રિઝલ્ટ આવ્યું છે, આવી ચૂક્યું છે. રિઝલ્ટ આવવાની ક્રિયા થઈ ગઈ છે, હમણાં જ પૂર્ણ થઈ છે, થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે. તો એ બાબત વિશે પણ આપણે માહિતી પૂછવી હોય તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો આ હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના તમને સમજાઈ ગઈ હશે. ફરી એકવાર તમને કહી દઉં કે પૂર્ણ કાળમાં મિત્રો હેવ હેઝ વર્તમાન કાળમાં વપરાય છે, હેડ છે એ ભૂતકાળમાં વપરાય છે અને શેલ કે વિલ સાથે હેવ છે એ ભવિષ્યકાળમાં વપરાય છે. ઉપરાંત દરેક પૂર્ણ કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે ત્રીજું રૂપ મુકાય છે. આ વાત ખાસ યાદ રાખવાની છે મિત્રો. તો આજની આપણે પૂર્ણ વર્તમાન કાળની જે વિગત છે એ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને સમજાણું હશે, મજા આવી હશે. અને હવે નેક્સ્ટ આપણે પૂર્ણ ભૂતકાળ શીખવાના છીએ. આભાર, આવજો.